નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે તમારા ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 18 નો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે બજાર। આ પાઠમાં આપણે બજાર કોને કહેવામાં આવે છે, બજાર એટલે શું, બજારમાં કઈ કઈ વસ્તુઓ આપણને જોવા મળે છે, કયા કયા વ્યક્તિઓ તેનામાં ભાગ ભજવે છે, પછી બજાર વિશે આપણે સામાન્ય માહિતી તો બધા જાણીએ જ છીએ, તો એના વિશે આપણે આ પાઠમાં વિસ્તૃતમાં સમજૂતી મેળવવાના છીએ। ચાલો પાઠમાં આગળ વધીએ। તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો। સાચી વાત છે, આપણને જો પેન ખરીદવી હશે તો આપણે પેન ખરીદવા માટે ક્યાં જઈએ છીએ? દુકાનદાર પાસે। તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે। માત્ર આપણને પુસ્તકો, નોટબુક કે પેનની જ જરૂરિયાત હોતી નથી, પરંતુ આપણા જીવનની જરૂરિયાતો ઘણી બધી છે અને એ જરૂરિયાતોની વસ્તુઓ જે છે ખરીદવા માટે આપણે બજારમાં જતા હોઈએ છીએ। તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? સાચી વાત છે, આપણને એમ થાય ને કે આ બધી વસ્તુઓ કેમ બનતી હશે, દુકાનમાં કેવી રીતે આવી હશે, એવું બધું થાય ને, તો આપણને પણ એવો પ્રશ્ન થાય છે કે આ બધી વસ્તુઓ તો છે, પણ આ બધી વસ્તુઓ કોણ બનાવતું હશે? કઈ રીતે આ વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે? સાચી વાત છે, આપણને એવો પ્રશ્ન પણ મનમાં થાય કે આ વસ્તુઓ તો છે, પેન છે કે નોટબુક છે, આ વસ્તુઓ તો તૈયાર થઈને આવી છે દુકાનમાં, પણ એ દુકાનમાં વસ્તુઓ કેવી રીતે આવતી હશે? એવા પણ પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે। આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે? હવે એવું પણ થાય કે આ ચીજ વસ્તુ, આટલી બધી ચીજ વસ્તુ આપણને દુકાનમાં જોવા મળે છે, બધાને બધી જ વસ્તુની જરૂરિયાત હોતી નથી, પરંતુ ઘણા લોકો જે છે એ ચીજ વસ્તુ ખરીદતા હશે, તો એવો પ્રશ્ન પણ થાય આપણને કે આ ચીજ વસ્તુઓ જે છે એ કોણ ખરીદતા હશે? આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? પછી આટલી બધી ચીજ વસ્તુઓ છે તો એ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? એવો પણ પ્રશ્ન આપણા મનમાં થતો હોય છે। ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ। હવે આપણને બજારમાં કયા કયા વ્યક્તિઓ હોય છે, પછી એને વેચે કોણ છે, કેવી દુકાનો આવેલી હોય છે, એના વિશે આપણે આ પાઠમાં વિસ્તૃત સમજ મેળવવાના છીએ, જેનામાં આપણે બજાર કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું। તો બજાર ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। બજારની અહીં વ્યાખ્યા આપવામાં આવી છે કે બજાર કોને કહેવામાં આવે છે, તો જ્યાં ચીજ વસ્તુનું શું થશે? વેચાણ, જે તે વસ્તુઓ જે છે એનું વેચાણ થશે અને ત્યાં ઘણી બધી દુકાનો આવેલી હશે, એવું કોઈ એક સ્થળ છે, એને શું કહેવામાં આવે છે? બજાર કહેવામાં આવે છે। આપણે બધા જાણીએ છીએ કે આપણા ગામમાં પણ જે બજાર હશે એનામાં ઘણી બધી દુકાનો આવેલી હશે અને બધી દુકાનોમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હશે। તો આવી ઘણી બધી દુકાનો એક સ્થળે આવેલી છે અને જેનામાં અલગ અલગ ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે, એવું જે સ્થળ છે આપણા ગામડામાં અથવા તો કોઈ શહેરમાં, તો એ સ્થળને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ। બજાર એટલે જ્યાં ખરીદનારા અને વેચનારા ભેગા થતા હોય એવું સ્થળ। હવે આપણે જાણીએ છીએ કે બજારમાં મુખ્ય બે વ્યક્તિઓ કાર્ય કરતી હોય છે। બે વ્યક્તિઓ દ્વારા બજાર જે છે એ પોતાની પ્રક્રિયા ચલાવતી હોય છે। તો એનામાં શું હોય? પ્રથમ તો બજારમાં જે તે વસ્તુઓ ખરીદનારા ગ્રાહકો અને વેચનારાઓ દુકાનદાર, જેને આપણે ઓળખીએ છીએ, એ બે વ્યક્તિઓ દ્વારા બજારમાં જે પ્રક્રિયા થતી હોય એવું કોઈ સ્થળ છે, એ સ્થળને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ। બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે। હા, આપણે જાણીએ છીએ કે બજારમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓના અલગ અલગ દુકાનો આપણને જોવા મળે છે, જેમ કે ફૂટવેરની અલગ દુકાન હોય, પછી રસકસની એટલે કે કરિયાણાની અલગ દુકાન હોય, પછી નોટબુકની અલગ દુકાન હોય, તો આવી અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ વેચતી દુકાનો આપણને બજારમાં જોવા મળે છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલીય લાંબી યાદી તૈયાર થાય। આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ। પછી બજારના પ્રકારો અલગ અલગ છે। એક જ પ્રકારની બજાર આપણને જોવા મળતી નથી, બજારમાં પણ ઘણા બધા પ્રકારનો સમાવેશ થાય છે। આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ। સાચી વાત છે, આપણી જે રોજબરોજની ચીજ વસ્તુઓ છે એની ખરીદી છે આપણે અલગ અલગ જગ્યાએથી કરતા હોઈએ છીએ। એ બજાર જે છે એ અલગ અલગ પ્રકારની આવેલી હોય છે, જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર। આપણી આસપાસ જે બજાર આવેલી હોય એ બજારને આપણે મોહલ્લા બજાર તરીકે ઓળખીએ છીએ। પછી સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર,
બીજો પ્રકાર શું છે બજારનો? સાપ્તાહિક બજાર અથવા એનું બીજું નામ છે ગુજરી બજાર. મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. બીજું પ્રકાર છે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ. એ પણ એક બજારના પ્રકાર છે. નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. ચાલો એનામાં આપણે મોહલ્લા બજાર કોને કહેવાય છે એના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. મોહલ્લા બજાર. આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. જુઓ, અહીં તમને મોહલ્લા બજારનું ચિત્ર બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોહલ્લા બજારમાં ચીજવસ્તુઓ જે છે એ ગોઠવવામાં આવે છે. તો ગ્રાહકને વસ્તુઓ દેખાય, અહીં આપણને બધી વસ્તુઓ જોવા મળે છે ને, એવી રીતે વસ્તુઓને ગોઠવી દે જે વસ્તુઓ ગ્રાહકને સરળતાથી દેખાય. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ. હવે શાકભાજી છે, ફળો છે, કરિયાણાની જે વસ્તુઓ છે એ આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. તો એની ખરીદી કરવા માટે આપણે કેવી બજારમાં જઈએ છીએ? મોહલ્લા બજારમાં જઈએ છીએ. અહીં ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજ વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનોથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. આપણે જાણ્યું એમ કે ઘર વપરાશની ચીજ વસ્તુઓ જે છે, આપણે રોજબરોજની જે વસ્તુઓની જરૂરિયાત છે એવી વસ્તુઓ આપણે મોહલ્લા બજારમાંથી ખરીદી શકીએ. પછી મસાલા છે કે અન્ય જે તેલ છે કે અન્ય વસ્તુઓ જે ઘરની છે, ઘરેલું વસ્તુઓ, એ વસ્તુઓ પણ આપણે મોહલ્લા બજારમાંથી ખરીદી શકીએ છીએ. પછી નોટ, પેન, પેન્સિલ છે વગેરે વસ્તુઓ જે છે એ આપણે મોહલ્લા બજારમાં મળી રહે છે. અને દવાની જે જરૂરિયાત આપણને પડે છે એ દવા ખરીદવા માટે પણ આપણે મોહલ્લા બજારમાં એ વસ્તુઓ મેળવી શકીએ છીએ. રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. હવે આપણને પણ ખબર છે કે આપણા ગામની વચ્ચે આવી બજાર આવેલી હોય છે અને આવી રીતે વસ્તુઓ બધી ગોઠવાયેલી હોય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. હવે એનામાં કોઈ પણ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ હોતું નથી. આપણને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે એ વસ્તુ ખરીદવા માટે એ બજારમાં જઈ શકીએ છીએ અને ગમે ત્યારે જે તે વસ્તુ ખરીદી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. આ બજારમાં દુકાનદાર છે એ ઓળખતા હોય છે જે તે વ્યક્તિઓને, એટલા માટે એ લોકોને ઉધાર આપીને પણ શું કરે છે? જે તે વસ્તુઓ વેચે છે. એના પછીનું પ્રકાર છે ગુજરી કે સાપ્તાહિક બજાર. બજારનું બીજું પ્રકાર ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. એટલે સાપ્તાહિક બજાર એટલે કે સપ્તાહમાં, અઠવાડિયામાં એક જ દિવસ ભરાતી હોય એવી બજારને આપણે સાપ્તાહિક બજાર તરીકે ઓળખીએ છીએ. એટલે એને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સાપ્તાહિક બજાર જે છે એ અઠવાડિયાના એક દિવસમાં જ ભરાતી હોય છે, એટલા માટે એ બજારને આપણે સાપ્તાહિક બજાર તરીકે ઓળખીએ છીએ. અને એ અઠવાડિયાના લગભગ છેલ્લા દિવસે, શનિવારના દિવસે ઉજવાતી હોય અથવા તો ભરાતી હોય, એટલા માટે એ બજારને શનિવારી બજાર પણ ઓળખીએ છીએ. મોટી મોટી જે સિટી છે, ભુજ છે કે ગાંધીધામ છે, એવી સિટીમાં આવી બજારો ભરાતી હોય છે જેને હાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને એક સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. હવે આ બજાર જે છે એનામાં લોકો શું કરે છે? એક દિવસ એક જગ્યાએ આ બજાર બનાવે છે તો બીજા દિવસે બીજા કોઈ સ્થળે આવી બજાર પોતાની ભરે છે અને એ જગ્યાએ પોતાની વસ્તુઓ જે છે એનું વેચાણ કરે છે અને અન્ય જે ગ્રાહકો છે એ વસ્તુઓ ત્યાં ખરીદવા જાય છે. માત્ર એક જ ક્ષેત્રમાં નહીં, ઘણા બધા ક્ષેત્રોમાં આવી બજારો જે છે એ બજારો ભરાતી હોય છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીઓને દુકાનનું ભાડું, વીજળી, વેરો
કર્મચારીઓને પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓના સસ્તા ભાવે વેચી શકે છે. હવે આ બજારથી છે એ વેપારીને પણ લાભ થાય છે અને ખરીદનારાઓને પણ લાભ થાય છે. એનાથી જરૂરિયાતની ઘણી ચીજવસ્તુઓ જે છે એ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ જે છે તથા કારીગરો જે છે એ લોકોને પણ શું થાય છે, બજાર ભરીને એ બજારમાંથી રોકડા કમાવાની તક મળે છે અને પોતાનું રોજગાર મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. હવે આવી બજાર જ્યાં ભરાય ત્યાં કોઈ પણ પ્રકારનું જે છે ભાડું લેવામાં ના આવે, દુકાન ન બનાવવું પડે, વીજળીનો પણ ખર્ચ ન થાય, અથવા તો ત્યાં કોઈ પણ જાતનું જમીન વેરો પણ ન લેવામાં આવે, અથવા તો એના જે બીજા લોકો રાખેલા હોય એ લોકોને પણ પગાર આપવો ન પડે. એટલા માટે ચીજવસ્તુઓ જે છે એ સસ્તા ભાવે વેચી શકે છે આ બજારમાં લોકો. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. મોટા શહેરમાં બહુમાળી ઇમારત અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જેને મોલ કહેવામાં આવે છે. આપણે બધા જાણકાર છીએ, આપણે ભુજ જઈએ કે મેટ્રો સિટીમાં જઈએ ત્યારે આપણને આ પ્રકારના મોલ જે છે, શોપિંગ કોમ્પ્લેક્સ અને આવા મોલ જોવા મળે છે. તો ત્યાં આપણને શું એક જ જગ્યાએ ઘણી બધી ચીજ વસ્તુઓ જોવા મળે છે. ધારો કે કરિયાણાની વસ્તુ, કપડાં છે, ફૂટવેરની વસ્તુઓ છે, આ બધા જ પ્રકારની વસ્તુ આપણને એક જ જગ્યાએથી મળી રહે એને શોપિંગ કોમ્પ્લેક્સ અથવા તો શોપિંગ મોલ કહેવામાં આવે છે. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. હવે આપણે જાણીએ છીએ કે મોલમાં આપણને બધા જ પ્રકારની વસ્તુઓ મળે. એનામાં કોઈ સારી બ્રાન્ડ વાળી વસ્તુ હોય એ પણ મળી રહે છે અને બ્રાન્ડ વગરની વસ્તુ પણ આપણને ત્યાં સસ્તી વસ્તુ અને સારી વસ્તુ પણ ત્યાં આપણને સરળતાથી મળી રહે છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતા હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. આપણે જાણીએ છીએ કે મોટી મોટી જે કંપનીઓ છે, બ્રાન્ડ જેને આપણે બ્રાન્ડ કહીએ છીએ, એ કંપનીના લોકો જે છે એ આવી બ્રાન્ડેડ વસ્તુઓ જે છે એ આવા મોટા મોટા શોરૂમમાં જ રાખતા હોય છે. એટલે અમુક જે નબળા વર્ગના વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આવી વસ્તુઓ જે છે, મોંઘા ભાવની વસ્તુઓ એ ખરીદી શકતા નથી. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. હવે આ જે મોલમાં દુકાનો જે છે એ ગ્રાહકને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે. હવે ત્યાં એક જ કોઈ બ્રાન્ડની વસ્તુ નહીં, પરંતુ અલગ અલગ પ્રકારની બ્રાન્ડની વસ્તુઓ જે છે, અલગ અલગ કંપનીની જે વસ્તુઓ છે ત્યાં એક જ જગ્યાએ વેચાતી હોય છે, જેની ગ્રાહકને પસંદગીની તક રહે છે. હવે આપણને પણ કોઈ એક જ સ્થળે ઘણી બધી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ મળતી હોય તો આપણે પસંદગી કરી શકીએ ને કે કઈ કંપનીની વસ્તુ લેવી, કેવી વસ્તુ લેવી. એટલા માટે ત્યાં આપણને પસંદગીની પણ તક મળે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. હવે આપણે બધા મોલમાં જઈએ છીએ તો આપણને કોઈ રોકટોક કરે છે? નથી કરતું ને. આપણને જે મજા આવે એ વસ્તુઓ આપણે લઈને ખરીદી શકીએ છીએ. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. હવે અમુક વસ્તુઓ એવી હોય કે બજારમાં એનો ભાવ વધારે હોય અને મોલમાં એ વસ્તુ ઉપર અમુક ઓફર લગાવવામાં આવે અને એ ઓફર દ્વારા આપણને જે તે વસ્તુ જે છે એ ઓછી કિંમતમાં મળી રહે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. કદાચ જે તે વ્યક્તિ પાસે પૈસા ન હોય, નાણાં ન હોય અને એના પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે એવી કોઈ કાર્ડ્સ હોય તો એના દ્વારા પણ તે પોતાના રૂપિયાની ચૂકવણી કરી શકે છે. એવી વ્યવસ્થા પણ આપણને આવી બજારમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણો પાઠ રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.